જે આવડે, જેટલું આવડે અને જેવું આવડે લખો. સાહેબ આ 12માંથી મને તો 4 જ આવડે, 4 જ સિલેક્ટ થાય. તો ગોળ ગોળ ફળ બધા નવા જ લાગે છે, કદી વાંચ્યા ના હોય એવા જ લાગે છે. લાગશે. પરીક્ષા કોને કહેવાય? બધું 100 માર્ક્સનું સહેલું હોવા નહીં. હવે શું થશે? તમને ડર બેસી જશે, અલા મારે તો 12માંથી 4 જ આવડે છે, હવે બીજા 4 ક્યાંથી લાવવા? હવે એકચ્યુઅલી જો સમજો ખાસ એ લોકો વિદ્યાર્થીઓ, આપણા ઘેર કોઈ અજાણ્યો વ્યક્તિ આવે, મહેમાન આવે, ઘણી વખત તમને આઈ મળતા હોય એટલે પૂછે કે તું મને ઓળખતો નહીં? પ્રશ્ન એવો પૂછે, તું મને ઓળખતો નહીં બેટા? એટલે આપણે વિચારીએ પહેલા એકદમ તો નહીં જ ઓળખતા. તમને એવું લાગે કે આ કોઈ એલિયન જ આવી ગયું છે, હા આ કોણ? પછી ધીમે ધીમે જ્યારે એવું સામે કે તું મને નહીં ઓળખતો, આપણે મળ્યા હતા, જ્યારે એવું કે ને આપણે મળ્યા હતા, એટલે આપણા પાછા ભૂતકાળમાં જતા રહીએ. પછી યાદ કરીએ. પછી 1 મિનિટ પછી કદાચ જો આવું શક્યતા પણ 1 મિનિટ, હા અંકલ, યસ આપણે અહીંયા આગળ અમે રેસ્ટોરન્ટમાં ગયા હતા, ત્યાં તમે મળ્યા હતા. યસ બેટા, વેરી ગુડ. જો યાદ આવી ગયા, એને બોલાવી લીધા. જોજો ધ્યાન રાખજો, બહુ સાયકોલોજી. હવે પ્રશ્ન જે છે 4 આવડે, એના સિવાયનો કોઈ 5મો ઉઠાવો, એને પૂછવો કે લા તું પુસ્તકમાં જ છું ને, બહારનો તો નહીં. એને ઓળખણ લો એની જોડે. પછી કે હા લે પાઠ, આ તો 8મા પાઠનો પ્રશ્ન. ચલો એટલું તો યાદ આવ્યું. પ્રશ્ન કયા પાઠનો? અચ્છા એટલું તો પાછું એ પણ કહી દઉં, હા, કે કેમેસ્ટ્રીનું પેપર હોય પછી એમ કહો તું ફિઝિક્સનો છું, એવું ના થાય. પહેલા પાઠ પછી આવે, પહેલા વિષય નક્કી કરજો. અને ચલો એને ખબર પડી કે 8મો પાઠ, યાદ કરો. વાહ, એટલે 8મો પાઠ ચલાવતા હતા સાહેબ, યાદ કરો. તો કે કંઈ કશું દોર્યું હતું? હા યાદ આવ્યું, કશું દોર્યું હતું. એટલે સાહેબ આવા 2 શબ્દ બોલ્યા હતા, યસ યાદ આવ્યું. સાહેબ થોડુંક તમે ડર ઓછો કરીને કોન્ફિડન્સ લાવશો ને, 50% યાદ આવી જશે કે આ પ્રશ્ન સાહેબે આવું બોલ્યા. ત્યાં સુધી તો એવું યાદ આવશે જો ક્લાસનું યાદ કરશો તો, કે આ જ થિયરીનું સાહેબે પેલા 2 ઝાપુડો મારી હતી, યાદ આવી ગયું મને. હા એ કંઈક બોલ્યો હતો એટલે ઓટોમેટિક મન બધું સારું ખોટું યાદ કરાવડાવશે. અને એને 50% ધારો કે આવડ્યો ને, તો એની એક અલગ નિશાની કરો કે ભાઈ તને 100% નહીં મારું, પણ અધૂરું તો મારીશ. ચાલ તારું કામ 50%. આગળ જાઓ, બીજા પ્રશ્ન યાદ કરો. એટલે મેં તને વાંચો જ કઈ યાર, યાદ નહીં આવતું પણ વાંચો જ ખરો. મેં શું વાંચ્યું તું? યાદ કરો. આના પછી વાંચ્યો તો આના કોઈક એવા પ્રશ્ન હશે કે તું તો ટેસ્ટમાં પૂછાયેલો છું, મેં તને ભલે નહીં વાંચ્યું હોય પણ તને જોયો તો છે. ખાલી 50% ઓળખ કરી નાખો. પછી મને યાદ કરો. મને એટલે મારા જને મને યાદ ના કરતા. મારું નામ પરથી મારો છે. તો 3 વાક્યો બોલું છું. હા, હવે એના પ્રશ્ન ઉપર આપણે આ 3 વસ્તુ કરવાનું. રેડી બધા? આટલું યાદ રાખીને જાઓ ને, દુનિયાની કોઈ પરીક્ષા તમને નપાસ નહીં કરે. કોઈ પરીક્ષા, લેખિત પરીક્ષા, MCQ નહીં. જે આવડે, જેટલું આવડે અને જેવું આવડે લખો. રહી ગયું વાક્ય યાદ? મારો જે આવડે, જેટલું આવડે, જેવું આવડે પણ રિલેટેડ. હવે પ્રશ્ન કઈ આવ્યો? કેમેસ્ટ્રીનું પેપર છે, બાયોલોજીનું હૃદય જોડી દીધું, એવું નહીં લખવાનું. એમાંથી જે 50% તમને જે યાદ આવે છે એમાંથી લખો. હવે જો સાયકલ, હું જ્યારે મેં 8 વર્ષ પેપર તપાસ્યા બોર્ડના, લખ લે અમારે આપવા છે માર્ક્સ તને યાર. દેખો એટલું બધું દુઃખ થાય કે યાર અમારે તો પાસ કરવો છે, બિચારો ગામડાનો ક્યાંથી આવે, મારે પાસ કરવું. એટલે પણ લખ્યું નહીં, શું પાસ કરવાનું? એટલે ના છૂટકે દુઃખ સાથે એ સપ્લી 31 માર્ક્સ સાથે જાય અને ફેલ થઈને છોકરો આવે. હવે સમજ્યા સાયકોલોજી ટીચરોને? એમને શું કરવા તમને ફરીથી એ વાક્ય, જે આવડે, જેટલું આવડે, જેવું આવડે ભરો. લખો અંદર ભરો, એના રિલેટેડ ભરો. હા, આખી થિયરી બદલે બીજી આવે કોણ ભરો. કદાચ જીવ આવા સરસ હોય તો એનો એ વરસ બગડે. થોડું મૂકશો તો કોઈ કશું નહીં કરી શકે, કોઈ ભગવાને માર્ક્સ નહીં આપી શકે. અને બોર્ડે 2023 થી એવું કહ્યું છે
કે ભાઈ સીબીએસઈ ની પેટર્ન થી ચેક કરો. એટલે કેવી છે? તો કે થિયરી પાઠ બાળકો પોતાના શબ્દોમાં, પોતાની સમજણમાં, પોતાની ભાષામાં લખી શકે અને માર્ક્સ આપવાના કાપવાના નહીં. ખાસ કરીને એસએસ જેવા વિષય છે, બાયોલોજી જેવા વિષય છે, ગુજરાતીના નિબંધ છે, અર્થ વિસ્તાર છે, આપણે તો એવું જ વિચારીએ છીએ કે અંદર છે એ જ લખ. ધારો કે ઇંગ્લિશમાં નિબંધ પૂછ્યો, ચિરાગ સર તમારું કહું છું, ઇંગ્લિશમાં નિબંધ પૂછ્યો તો આપણે ગોખી ગયા એ પૂછાયો જ નહીં, બીજો પૂછાયો. એટલે નિબંધ એકચ્યુઅલી કોઈનો ગોખીને લેવાનું જરૂર. નિબંધ એ શું છે? અર્થ વિસ્તારના નિબંધ તમે શું સમજ્યા એ લખો ને. માર્ક્સ એના છે, નહીં કે કોપી પેસ્ટના માર્ક્સ છે. તો જે નિબંધ એવો જ હશે જે તમારા રિલેટેડમાં હોય. તમે અન્નો નિબંધ ક્યારેય ના પૂછે. એમને ખબર હોય 12માના કોમર્સ વાળાને એ કયો નિબંધ જોઈએ તો એ પ્રમાણે જ લેવલ હોય, 10મા વાળાને કયો નિબંધ જોઈએ એ પ્રમાણે લેવલ હોય. તો એના તમારા થોટ લખવાના. પણ પછી કે આ નિબંધ તો મેં નહીં વાંચ્યો, હું છોડી દઉં, એ નહીં ચાલે. હા, એટલે કશું છોડવાનું નહીં, બધું જ લખવાનું. છેલ્લે સંતોષ થવો જોઈએ. એક સારું કશું જ પેપરમાં નહોતું આવડતું પણ 2 પુરવણી લીધી. ખબર પડી છે? કશું નહોતું આવડતું પેપર જોઈને, 2 પુરવણી લીધી. જો ચમત્કાર ક્યાંનો ક્યાં થઈ જશો પાસ, મને વિશ્વાસ છે. હા, એકાઉન્ટ છે, મેથ્સ છે, સાંભળજો. હવે તમને કે કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ, તમને દાખલો જોયો, હવે દાખલામાં કન્ફ્યુઝન થઈ ગયું. સારું 3 સૂત્ર છે, 3માંથી કયું આવે ખબર પડતી? કેટલા સૂત્ર આવે? આવે તો એક જ, પણ તમને 3 ખબર, 3માંથી કયું આવે નહીં ખબર પડતી. તો હું તો એવું માનું આખો છોડ્યા કરતા 3 ને લખી નાખો. પેલા સાચાનો માર્ક્સ આપશે, કોટન ચોકડી માર દેશે. ચોઈસ એમને કરવા દો થોડીક, પણ લખો, છોડશો નહીં. હા.